ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં એક ફરસાણની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત મળી આવી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને તપાસ હાથ ધરી છે। પોરબંદર શહેરમાં અવારનવાર વાસી અને અખાદ્ય ખાદ્ય પદાર્થોના વેચાણની ફરિયાદો સામે આવતી રહે છે, ત્યારે તાજેતરમાં શહેરના એમજી રોડ પર આવેલી મુરારી ફરસાણ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। મળતી માહિતી મુજબ રાણા કંડોળા ગામના એક યુવાને આ દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી। ઘરે લઈ ગયા બાદ મીઠાઈમાં જીવાત જોવા મળતા ગ્રાહકે આ અંગે રજૂઆત કરી હતી। આ ઘટનાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પ્રસારિત કરવામાં આવતા જ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સક્રિય બન્યું હતું। મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમે મુરારી ફરસાણ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી। ઉપરાંત શહેરની અન્ય મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી। મુરારી ફરસાણમાં મીઠાઈમાં જીવાત એક ફરિયાદ આવી છે, એને લઈને શું મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી? ફૂડ વિભાગને એવું જાણવા મળેલ છે કે એક ગ્રાહક દ્વારા મુરારી ફરસાણમાંથી મીઠાઈ લીધી, ત્યારબાદ એમાં જીવાત હોવાનું ફરિયાદ થયેલ છે। આજે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા મુરારી ફરસાણમાં ચેકિંગ કરવામાં આવ્યું અને ચેકિંગ કરતાં આવું કોઈ મળ્યું નથી જાણવા, પરંતુ દુકાનદારને અમે એક નોટિસ આપી અને આ અંગે સખત ધ્યાન રાખવા અને પણ ભવિષ્યમાં જો પણ આવું થશે તો કાયદેસર આગળ કાર્યવાહી કરી અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે તેવું જણાવી અને લેખિત નોટિસ આપેલ છે। તંત્રએ જણાવ્યું છે કે તપાસના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।